Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. We are discussing chapter number 1, and this is the last lecture with respect to the theory of this chapter. In the last lecture, આપણે લાસ્ટ લેક્ચરમાં ગાઉસના નિયમની ત્રણ એપ્લિકેશન ડિસ્કસ કરી હતી. થોડુંક રિવિઝન કરી અને પછી આપણે આ ચેપ્ટરમાં આજના લેક્ચરમાં ગાઉસના નિયમની ચોથી એપ્લિકેશન આપણે ડિસ્કસ કરીશું. ચલો મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રકારના વિદ્યુત ક્ષેત્રો શોધ્યા છે. તો હું થોડુંક લખું છું લખાણ. તમે થોડો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. હું જે લખી રહ્યો છું એ તમને બતાવી રહ્યું છે મિત્રો? હા સર. હા સર. ઓકે ફાઇન. ચલો સૌથી પહેલો કિસ્સો, બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે. ઈ બરાબર શું આવશે મિત્રો? હા, બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર, બોલો શું લખવું જોઈએ મિત્રો? KQ upon R square. KQ upon R square. અર્થાત ઈ ચલે છે 1 upon R square. અથવા બીજી ભાષામાં એવું કહી શકાય કે ઈ ચલે છે આર ની -2. ઠીક છે. ચલો સેકન્ડ કેસ, વિદ્યુત ડાયપોલ. તો મિત્રો વિદ્યુત ડાયપોલ માટે તેની અક્ષ પર અને વિષુવરેખા પર અલગ અલગ સૂત્ર હતા. ચલો અક્ષ પર કોઈ મને કહેશે સૂત્ર શું આવશે? 2kpr upon r square minus a square ના square ઇન્ટુ પી કેપ. ઠીક છે. અને એમાંય જો આર ઇઝ મચ મચ ગ્રેટર ધેન એ હોય તો ઈ બરાબર શું આવશે મિત્રો? 2kp upon r cube into p cap. ઇન્ટુ પી કેપ. ચલો વિષુવરેખા માટે શું આવશે મિત્રો? KP upon R cube. minus kp upon r માઇનસ કેપી અપોન આર R square સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર t by 2 રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ. p cap. અને એમાંય જો આર ઇઝ મચ મચ ગ્રેટર ધેન એ હોય ને તો પછી એવું કહેવાય કે માઇનસ કેપી અપોન Minus આર KP ક્યુબ upon R ઇન્ટુ cube. પી કેપ. એટલે આના પરથી કન્ક્લુઝન એવું કહી શકાય કે બિંદુવત ડાયપોલ હોય એટલે કે આર વેરી વેરી ગ્રેટર ધેન એ કન્ડિશન પલાન થતી હોય. બિંદુવત ડાયપોલ અર્થાત આર ઇઝ મચ મચ ગ્રેટર ધેન એ થતું હોય તો એવા સંજોગોમાં ઈ ચલે છે શું આવશે મિત્રો? 1 upon r cube. R cube. ઠીક છે મિત્રો? हाँ. इज इट ओके? आया बात समझ में? yes sir. हाँ सर. चलो ત્રીજો કેસ હતો અનંત લંબાઈ ના વિદ્યુત ભારના સુરેખ વિતરણ. તો એના માટે મિત્રો સૂત્ર શું હતું? 2k lambda K lambda upon r. હા, વેક્ટર ઈ બરાબર લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર ઇન્ટુ આર કેપ અથવા 2
2k લેમ્ડા બાય r ઇન્ટુ r કેપ. ઠીક છે, એટલે અહીંયા ઈ ચલે જશું આવશે મિત્રો 1 upon r 1 upon One r. upon ઈ ચલે છે r raised to -1. ઠીક છે, -1. ઓકે ફ્રેન્ડ્સ. हाँ सर। हाँ सर. हाँ सर. ચોથો કિસ્સો, ચલો હવે વાત કરીશું મિત્રો અનંત વિસ્તારનું પૃષ્ઠ. અનંત વિસ્તારનું પૃષ્ઠ વિતરણ કે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો એના માટે મિત્રો સૂત્ર શું આવશે? सिग्मा अपॉन Sigma upon 2 2 epsilon epsilon naught. naught. સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ અને સદિશ રૂપે ઇન્ટુ એન કેપ, જે એન કેપ N એટલે cap. પૃષ્ઠને લંબ ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો બહાર આવતી દિશાનો એકમ સદિશ, ઋણ વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો દાખલ થતી દિશાનો એકમ સદિશ. ઠીક છે, हाँ. આ કેસમાં ઈ ચલે જશું આવશે મિત્રો R raised to 0. 0, અર્થાત r થી स्वतंत्र। સ્વતંત્ર. આના માટે જો બાય ધ કેસ કોઈ આલેખ દોરવા માંગતું હોય, કોઈ આલેખ બાય ધ કેસ દોરવા માંગતું હોય तो अचल मतलब सीधी अचल रेखा મળે. તો કેવો આલેખ મળે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. x अक्ष ने समांतर. તો આવા સંજોગોમાં જો આલેખ દોરવામાં આવે તો આવું અચળ મળે. ઠીક છે મિત્રો, हाँ. અને એનું ફિક્સ્ડ મૂલ્ય કેટલું હશે મિત્રો? એ અચળ મૂલ્ય सिग्मा अपॉन 2 Sigma upon 2 epsilon naught. મિત્રો પાંચમો કિસ્સો વિદ્યુત ભારિત ગોલીય કવચ. ઓકે, ચલો હવે પાંચમો કિસ્સો વિદ્યુત ભારિત ગોલીય કવચ. અલા હા, સર એ પૃષ્ઠમાં ના આવે શું કહો છો? આ જે વિદ્યુતભારીય ગોળીય કવચ એટલે એક જાતનું પૃષ્ઠ ના ઓલું સમતલીય અનંત પૃષ્ઠ હતું અને આ કવચ વાળું પૃષ્ઠ છે. ઓકે બરાબર, સારું. બંને કિસ્સા તો અલગ જ થયા ને. હા એમ તો okay. બધા વિદ્યુત ભાર જ છે પણ અલગ અલગ રીતે ગોઠવણી પામેલા છે. આમાં જે છે એ પૃષ્ઠ કેવું હતું તો કે ભાઈ અનંત વિસ્તારનું સમતલીય પૃષ્ઠ હતું, એટલે આવું હતું અનંત વિસ્તારનું સમતલીય પૃષ્ઠ. અને હવે જે વાત છે એ કવચ વાળું પૃષ્ઠ છે. ઠીક છે, સર આ પૃષ્ઠ દરેક આકાર બદલાય એટલે દરેકમાં અલગ અલગ હશે એનું? વિદ્યુત ભારનું વિતરણ બદલાઈ જાય એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય. હા ઓકે. છે તો બધા વિદ્યુત ભાર જ, પણ એક માની લો કે રેખામાં છે, એક અનંત સમતલીય પૃષ્ઠમાં છે, એક કવચ વાળા પૃષ્ઠમાં છે, તો બધા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ મળે છે. હા સર ઓકે. ઠીક છે, હા વિદ્યુત ભારિત ગોલીય કવચ. તો મિત્રો આવા સંજોગોમાં ગોલીય કવચ હોય ને મિત્રો, તો એમાં બે કેસ, કવચની અંદર અને કવચની બહાર. કવચની અંદર એટલે કે એવું બિંદુ કે જે ત્રિજ્યા કરતા ઓછા નાનું છે. અંતરે છે, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શું આવશે મિત્રો? 0। 0 આવશે. અને કેસ નંબર 2 કવચની બહાર એટલે કે ગ્રેટર ધેન r. તો આવા સંજોગોમાં મિત્રો જાણે કે કવચ શું બની જશે? एक बिंदुवत पदार्थ तरीके. બિંદુવત તરીકે વર્તે. એટલે કે ક્યુ બાય આર સ્ક્વેર પણ લખી શકો, અથવા એનો બીજું સૂત્ર શું છે યાદ છે તમને? સિગ્મા કેપિટલ આર સ્ક્વેર એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર. ઠીક છે, हाँ. આવું પણ લખી શકો. સપાટી પર મિત્રો વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ આવશે. કવચની સર તમારો અવાજ નહીં આવતો.
અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે? સર બહુ ઓછો આવે છે. બહુ ધીમો ધીમો અવાજ છે. બરાબર છે. હવે અવાજ આવે છે? Now it is audible? હા હા યસ સર સર. ઓકે. તો મિત્રો કવચની અંદર અને કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર મળ્યું. અને મિત્રો કેસ નંબર 3 સપાટી પર, તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ખબર તમને? મહત્તમ હોય. અને કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન. સિગ્મા અપોન Q એપ્સિલોન બાય કેપિટલ આર સ્ક્વેર પણ લખી શકો અને સિગ્મા બાય એપ્સિલોન નોટ પણ લખી શકો. ઠીક છે? એપ્સિલોન નોટ. હા. ઠીક છે. એટલે જો તમે આલેખ દોરવા માંગતા હો ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્સિસ અંતરનો, તો કવચના કેન્દ્રથી શરૂ કરી અને જ્યાં સુધી સપાટી સુધી નહીં પહોંચો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે મિત્રો? ત્યાં સુધી શૂન્ય રહેશે. ત્યાં સુધી શૂન્ય જ રહેશે. પછી સપાટી પર કેવું હશે મિત્રો? સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. મહત્તમ થઈ જશે. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે. ને કેટલું હશે મિત્રો? એ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ. અને પછી શું થશે મિત્રો? ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર ની જેમ ઘટશે. પછી ઈ ચલે છે 1/r² મુજબ ઘટતું જશે. આયા બાત સમજ में? હા સર. મિત્રો આ 5 સુધી આપણે કર્યું હતું. ઠીક છે? યસ ઓર નો? હવે યસ હા સર. સર. મિત્રો હવે આપણે વિદ્યુત ભારિત નક્કર ગોળો, હવે કવચ નથી હો મિત્રો, નક્કર ગોળો છે. એવો ગોળો છે કે જેની અંદર બહાર બધે જ વિદ્યુત ભાર છે. તો આ નક્કર ગોળાની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા ધારો કે ગોળાનો કુલ વિદ્યુત ભાર સ્મોલ q છે અને ગોળાની ત્રિજ્યા, ચલો મને એમ કહો કે આ નક્કર ગોળો છે, ગોળાની અંદર બધે વિદ્યુત ભાર છે. તો સૌથી પહેલા મને એ કહો કે આ પૃષ્ઠ વિતરણ હશે કે કદ વિતરણ હશે? કદ વિતરણ. તો તેની કદ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત થાય. તો હા. રો બરાબર શું થશે? કોઈ કહેશે મને? કદ વિદ્યુત ભાર ઘનતા રો બરાબર શું થશે? કોઈ કહેશે? કુલ વિદ્યુત ભાર કેપિટલ Q, કુલ વિદ્યુત ભાર Q છે અને ત્રિજ્યા R છે. તો કદ ઘનતા એટલે આપણને ખબર છે કે વિદ્યુત ભાર ભાગ્યા કદ. તો શું લખવું જોઈએ મિત્રો? Q બાય V. એટલે V 4/3. શું આ સમજ પડ્યું? હા સર. અથવા જો જરૂર પડે તો કુલ વિદ્યુત ભાર Q ના બદલે હું શું લખી શકું? જરૂર પડે તો કુલ વિદ્યુત ભાર Q ના બદલે શું લખી શકું? 4/3 પાઈ કેપિટલ R. 4/3 પાઈ આર ક્યુબ. ચલો લખી શકાશે મિત્રો? ચલો અહીંયા સુધી પહોંચ્યા? હા. ઓકે, ચલો હવે આપણે કેસ 1 કરીએ. સોહમ કઈ પૂછવું છે? સોહમ? ના સર, ભૂલમાંથી થઈ ગયું. ચલો ગોળાની અંદર એટલે R લેસ ધેન કેપિટલ R માટે. ચલો મિત્રો મારી પાસે એક નક્કર ગોળો છે. નક્કર ગોળો છે અને મારી એની અંદર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો આ રીતનો ગોળો છે. ઠીક છે? એની ત્રિજ્યા માની લઈશું કે એની જે ત્રિજ્યા છે ને એ આપણે એવું બિલીવ કરીશું કે કેપિટલ R છે.
એની ત્રિજ્યા આપણે માની ચાલીશું કે કેપિટલ આર છે. અને હવે મારે શું કરવું છે મિત્રો, આની અંદરનું કોઈ બિંદુ પી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આર અંતરે. પણ ઓબ્વિયસલી આર નું મૂલ્ય કેટલું હશે કેપિટલ આર કરતા નાનું ઓછું છે. તો મિત્રો આ બધા જ બિંદુઓ સ્ટેપ 1 ટાર્ગેટ સેટ કરી નાખ્યો. ચલો ટાર્ગેટ તો સેટ થઈ ગયો. સ્ટેપ 2 ફાઇન્ડ ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ ટાર્ગેટ. તો ટાર્ગેટ પરના બધા જ બિંદુઓ વિચારતા જ જાઓ. તમને શું મળશે? સ્મોલ આર ત્રિજ્યા વાળો નક્કર ગોળો. નક્કર ગોળ મળે. ના આપણે નક્કર quotient નક્કર ગોળો થોડી ને મળશે. નક્કર ગોળો મળે વિચારો તો જરા. એક પૃષ્ઠ આપણે તો બોલીએ. કલ્પના કરવાની છે હા કે આર અંતરે બધા જ બિંદુઓ વિચારતા જ જાઓ તો તમને શું મળશે? એક કવચ મળશે ભાઈ. સમજ્યા? સર તો અંદર વિદ્યુત ભાર તો હશે જ ને? હા છે જ ને, પણ આપણને શું મળશે? અંદર તો વિદ્યુત ભાર છે જ. આપને કર હા ઓકે હા પણ આપણને જે કલ્પના કરીશું એ આપણને માટે શું મળશે? કવચ. કવચ મળશે. અને એ કવચ આપણા માટે શું બનશે? ગૌસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ. તો હવે ગાઉસનો નિયમ લગાડતા. ઠીક છે? હા. હા તો ગાઉસનો નિયમ શું છે કે ભાઈ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી. ઠીક છે? ચલો હવે મને કહો કે આ છે ને બધું આખો ધન વિદ્યુત ભારિત છે. આખું માની લો કે આપણો જે આ પૃષ્ઠ છે ધન વિદ્યુત ભારિત છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી કઈ રીતે હશે? બહારની દિશામાં. આ રીતે હશે. વિદ્યાર્થી બહાર ત્રિજ્યાથી તરફ. બહાર. અને આપણે ગાઉસિયન પૃષ્ઠના કોઈ પણ બિંદુ પાસે પૃષ્ઠની દિશા પણ કઈ રીતે આવશે? બહાર તરફ. તો કોઈ અત્યારે આપણું ગાઉસિયન પૃષ્ઠ કયું છે પેલા એ તો ખ્યાલ છે ને તમને? ઓલું અંદરનું જે સ્મોલ આર ત્રિજ્યાનું જે વિપરીત કવચ. ભાગ. હા કવચ હા ગોળીય હા કવચ. હા એટલે અંદર આ જે છે ને એ આપણું ગૌસિયન પૃષ્ઠ. ગૌસિયન પૃષ્ઠ છે. ઠીક છે? તો મને કોઈ કહેશે ઈ અને ડી વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 0. 0. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ અલગથી વિચારીએ તો ઈડી એ cos 0 એટલે cos 0 1 થાય અને ઈ બહાર આવી જાય અને સંકલન ડીએ બધા ડીએ ભેગા કરો તો આપણને કુલ ક્ષેત્રફળ મળશે. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ મળશે. તો કેટલું મળશે મિત્રો? A. હા એ કેટલું હશે બોલો? 4 4. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, ગાઉસિયન પૃષ્ઠની સપાટીનું ક્ષેત્રફળ બોલો કેટલું હશે? 4 પાઈ આર 4 સ્ક્વેર. પાઈ પાઈ r સ્મોલ આર 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર કે કેપિટલ આર સ્ક્વેર? સ્મોલ આર સ્ક્વેર. સ્મોલ આર સ્મોલ આર સ્ક્વેર. ઠીક છે મિત્રો? હા. અને ઘેરાતા વિદ્યુતભારને ક્યુ ડેશ કહીએ. તો શું કોઈ વિદ્યુતભાર ઘેરાય છે આપણા ગાઉસિયન પૃષ્ઠ વડે? હા. હા ઘેરાય છે. હા ઘેરાય છે. કેટલો ઘેરાશે કોઈ કહેશે મને? 4 પાઈ કેપિટલ ના ના આપણા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાય. જો વિદ્યુતભાર તો બધે જ છે. આખા નક્કર ભાગમાં બધે જ વિદ્યુતભાર છે. એટલે વિદ્યુતભાર આખા નક્કર ભાગમાં બધે જ છે. પણ આપણે માત્ર કયો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે ભાઈ? ગાઉસિયન પૃષ્ઠમાં આવતો હોય તેટલો. જે આપણા ગાઉસિયન પૃષ્ઠમાં આવે છે તે. અને એ કેટલો હશે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. 4/3 પાઈ r ઘન અને કેપિટલ સ્મોલ બોલતા જાઓ. સ્મોલ r. બરાબર છે. વેરી ગુડ. સર ઘનતા તો એ જ આવશે ને? હા ઘનતા જો આમાં શું છે, પાણીનું નાનું બુંદ હોય કે પાણીનો સમુદ્ર હોય પણ પાણીની ઘનતા તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જ રહે. ઠીક છે? હા બરાબર. એટલે નાનો ગોળો હોય કે મોટો ગોળો હોય પૃષ્ઠની કદ વિદ્યુતભારની ઘનતા તો એની જ રહેશે. ઠીક છે? હા. તો શું લખવું જોઈએ? 4/3 પાઈ પાઈ r સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો. વેરી ગુડ. કોણ બોલા? વરુણ. એક વરુણ બોલ્યો અને એક વિશ્વા. બોલી વિશ્વ. 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા કે ના? હા કે ના તો બોલો. હા સર. અને તમને ઓલા ક્યુના સ્વરૂપમાં આન્સર લાવવો હોય ક્યુના સ્વરૂપમાં
તો આપણને ખબર છે કે ઓલો કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં આન્સર લાગવો હોય તો 4/3 પાઈ આર ક્યુબ રો છે, આ કે ના? हाँ તો ક્યુ ડેશ અપોન ક્યુ વિચારીએ તો શું આવશે? आर क्यूब अपॉन कैपिटल आर R क्यूब अपन R હા, તો ક્યુ ડેશ બરાબર હું એવું પણ લખી શકું ને કે આર ક્યુબ ક્યુ અપોન કેપિટલ આર ક્યુબ, હા કે ના? हाँ हाँ ચલો એક કામ કરીએ, આપણે ક્યુ ડેશ ની કિંમત બંને રીતે વિચારીશું, આ રીતે પણ વિચારીશું અને આ રીતે પણ વિચારીશું. ઓકે, ઠીક છે. તો હવે ક્યુ ડેશ બરાબર મુખ્ય કિંમતો એટલે સમીકરણ નંબર 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમતો મૂકીશું. તો ડાબી બાજુ શું આવશે મિત્રો? E into 4 E pi 4 pi small r square. square 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. ઠીક છે. એક છોકરો પૂછતો કે સાહેબ અહીંયા આર ક્યુબ નહીં લખવાનું. અલા ભાઈ, સંકલન પૃષ્ઠ પ્રત્યય છે કે કદ પ્રત્યય છે? સંકલન પૃષ્ઠ પ્રત્યય છે કે કદ પ્રત્યય पृष्ठ છે? प्रत्यय है તો પછી ક્ષેત્રફળ આવે કે ઘનફળ આવે? क्षेत्रफल जा ક્ષેત્રફળ જ આવે ને. અને કોનું ક્ષેત્રફળ આવે? તો કે ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ આવે. આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ ના આવે, ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ આવે. ઠીક છે મિત્રો? हाँ અને ગાઉસિયન સપાટીની ત્રિજ્યા સ્મોલ આર છે. ઠીક છે. ચલો એટલે E ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? ડાબી બાજુ ક્યુ ડેશ ના બદલે શું લખું? 4/3 પાઈ pi r આર ક્યુબ રો અપોન એપ્સિલોન નોટ. ઠીક છે. हाँ हाँ 4 પાઈ આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર જાય એટલે 1000 રહેશે. हाँ તો E બરાબર શું આવશે? રો रो આર r upon 3 અપોન 3 3 epsilon એપ્સિલોન naught. નોટ. ઠીક છે. તો આ આપણને એક સમીકરણ મળ્યું રોના સ્વરૂપમાં. અને આના બદલે હજી એક વસ્તુ કરી શકીએ આપણે. બીજું શું કરી શકીએ આપણે આના બદલે? ચલો હજુ એક કામ કરી શકીએ અહીંયા આગળ. બોલો કોઈ કહેશે શું કરી શકીએ? ચલો હજુ એક કામ કરી શકીએ. હવે બે રસ્તા છે. એક રસ્તો એ છે કે ક્યુ ડેશ ની કિંમત મૂકી દઈએ આવડિયા, અને અથવા એવું ના કર્યું તો રો ની કિંમત મૂકી દઈએ. ચલો રો ના બદલે હું શું લખી શકું? રો ના બદલે હું શું લખી શકું? 3q upon 4 pi capital R 4 પાઈ cube. કેપિટલ આર ક્યુબ લખી શકું? હા કે ના? हाँ હા લુક એટ ધીસ. ઠીક છે. અથવા તમે એક અધિકરણ આને બદલે તમે આ ક્યુ ડેશ ની કિંમત મૂકી હોત ને અહીંયા ઉપરના સમીકરણ, તો પણ અહીંયા જ પહોંચત. તો પણ છેલ્લે અહીંયા જ પહોંચત. એટલે આ આવશે તમારું 1/4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ અપોન કુલ વિદ્યુતભાર ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ 3 કેન્સલ અને આર અપોન આર ક્યુબ આવું આવે. એટલે ઠીક છે. k q r upon capital R cube. કે ક્યુ આર અપોન કેપિટલ આર ક્યુ. વેરી ગુડ, લખી શકાય. એટલે તો બિંદુવત વિદ્યુતભારનું જે હતું ને એમાં આર વડે ગુણીને આર વડે ભાગી નાખવાનું. એટલે બિંદુવત વિદ્યુતભાર કે ક્યુ બાય આર સ્ક્વેર અને આર વડે ગુણીને આર વડે ભાગો અને છેલ્લે ભાગ્યા પછી નીચે છે ને કેપિટલ લખી નાખવાનું આર ક્યુબ. ઠીક છે. हाँ हाँ सर આ તો યાદ રાખવાની ટેકનિક આપી. બિંદુવત વિદ્યુતભારનું જે હતું એમાં આર વડે ગુણી અને આર વડે ભાગી નાખવાનું અને પછી છેદમાં આર ક્યુબ ના બદલે સ્મોલ આર ક્યુબ ના બદલે કેપિટલ આર ક્યુબ લખી નાખવાનું. ઠીક છે. આયા બાત સમજ હા. મેં? ચલો તો આપણને શું મળી ગયું? હજી તો કયો કિસ્સો પૈતો? આ અંદરના अंदर ना ગોળાની भाग અંદરના માટે હા. વિદ્યુત ક્ષેત્ર. આ તો હજી આપણને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું. પણ આ બંને કિસ્સા પરથી સ્પષ્ટ છે કે અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સ્પષ્ટ જ છે આ બંને ઉપરથી કે ઈ ચલે છે. શું થશે મિત્રો? અંશમાં આર છે જો, R R એટલે આર ના સમપ્રમાણમાં. કઈ યાદ આવે છે? આ ગુરુત્વાકર્ષણમાં આવતું હતું. ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વીય તીવ્રતા પણ આવું જ હતું, તમને યાદ હોય તો. ઠીક છે. હા ઇઝ ઇટ ઓકે? જેમ કેન્દ્રથી દૂર જતા જાઓ તેમ વધતું ગુરુત્વ જાય. ક્ષેત્ર વધતું જાય. ચલો કેસ નંબર 2. હવે શું કરીશું?
બહારના બિંદુ માટે ગોળાની પૂર્ણાંક. બહારના બિંદુ માટે. ઠીક છે. Small r greater than r. હા, તો બહારના બિંદુ માટે small r obviously. Now we should find the points which is at the larger distance. ઠીક છે. હા. હા. ચલો, વળી પાછું આ આપણો ગોળીય કવચ છે. પણ હવે આપણે એવું બિંદુ વિચારવાનું છે જે કવચની બહાર હોય. બહાર હોય. હવે એવું બિંદુ વિચારો કે જે કવચની બહાર હોય. So just think about this point. તો મિત્રો આ પી બિંદુ અત્યારે અહીંયા છે. તો હવે શું કરીશું મિત્રો? આવા બધા જ બિંદુઓ વિચારતા જ જાઓ તો તમને શું મળશે? ગોળીય કવચ. તો તમને Small r ત્રિજ્યાનું ગોળીય કવચ. હા, સ્મોલ આર ત્રિજ્યાનું ગોલીય કવચ મળશે. આયા બાત સમજ में? ઠીક છે. હા. તો વળી પાછું શું કરીશું મિત્રો? ગાઉસનો નિયમ લગાડતા. ચલો, હવે વળી પાછું બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી થાય મિત્રો. હા. હા. ચલો, હવે વળી પાછું લેફ્ટ હેન્ડ સાઈડ અલગથી શોધીએ. તો ગાઉસિયન પૃષ્ઠ સાપેક્ષ સંકલન. વળી પાછું ઈ અને ડી વચ્ચેનો ખૂણો કેટલો થશે મિત્રો? વળી પાછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી આમ હશે, ત્રિજ્યાવર્તી બહાર નીકળે. હા કે ના? અને પૃષ્ઠની હા. દિશા પણ વિચારો. પૃષ્ઠની દિશા પણ તમે ધારો કે વિચારો તો એ પણ બહારની પૃષ્ઠની તરફ જ એ છે. પણ તમને બહાર આવી છે. ત્રિજ્યાવર્તી જ મળશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. તો what is the angle between the vector A and vector DA? 0. 0 Cos 0 One. 1. અને ઈ બહાર નીકળી જાય કારણ કે સરખા બધા જ બિંદુ એક સરખા અંતરે છે. તો ઈ બહાર ઈ ડીએ cos 0 1 અને સંકલન ડીએ બાકી રહેશે. સંકલન ડીએ બધા ડીએ ભેગા કરો તો આપણને શું મળશે? 4 pi capital, sorry, 4 pi small r square. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ અને ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કઈ કેપિટલ આર નથી, સ્મોલ આર છે. ઠીક છે. હા. અને ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે મિત્રો આ કેસમાં? તો કે ભાઈ બધો જ ઘેરાય છે. જેટલો વિદ્યુતભાર છે ગોળા પર એ બધો જ ઘેરાય છે. યસ ઓર નો? Yes. એટલે આમાં તમારે ટેન્શન જ નથી. આમાં જેટલો વિદ્યુતભાર ગોળા પર છે ને એ બધો જ આપણા ગાઉસિયન પૃષ્ઠની અંદર જ છે. જો હા કે ના? એટલે બધો ક્યુ ઘેરાય છે એવું કહી શકાય? યસ ઓર નો? તો હવે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં કિંમતો મૂકી દો. તો ઈ ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર અને રાઈટ સાઈડ કિંમતો મૂકો તો ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. તો આ સૂત્ર કોની યાદ અપાવે છે મિત્રો? બિંદુવત વિદ્યુતભાર. હા, તો બિંદુવત વિદ્યુતભારની યાદ અપાવે છે. અને આવું ના લખવું હોય, રોના સ્વરૂપમાં આન્સર લખવો હોય, રોના સ્વરૂપમાં, ઘનતાના સ્વરૂપમાં આન્સર લખવો હોય તો ક્યુ ના બદલે હું શું લખી શકું મિત્રો? 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ રો. 1/r² as it is. અને ક્યુ ના બદલે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ રો લખી શકાય મિત્રો? યસ ઓર નો? હા સર. તો આ તમારું થશે આર ક્યુબ રો અપોન 3 એપ્સિલોન નોટ આર સ્ક્વેર. તો that is the other form of the equation. રોના સ્વરૂપમાં પણ લખ્યું અને ક્યુના સ્વરૂપમાં પણ લખ્યું. ઠીક છે. પણ આ બંને પરથી એક બાબત સ્પષ્ટ છે.
આ બંને પરથી એક બાબત 100% સ્પષ્ટ છે કે ઈ ચલે છે શું આવશે મિત્રો આ કેસમાં 1 upon r square. 1 upon r square. Is it okay friends? હા સર. તો આના પરથી કહી શકાય કે જો તમે આલેખ બનાવો મિત્રો, આલેખ, તો આલેખ કેવો મળશે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. અચ્છા, આની પહેલા આલેખ બનાવતા પહેલા હજી એક વાત કરી લઈએ. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સપાટી પર વિચારો તો. મેક્સિમમ સપાટી પર મેક્સિમમ હશે ને કેટલું હશે? કોઈ કહેશે મને? સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 4/3 કેપી અપોન કેક્યુ અપોન આર સ્ક્વેર. એક્ઝેક્ટલી સરફેસ પર કાં તો તમે લખી શકો KQ બાય કેપિટલ R સ્ક્વેર. ઠીક છે? એટલે સરફેસ નો મતલબ શું ખબર તમને? R બરાબર કેપિટલ R પાસે. તો કાં તો KQ બાય કેપિટલ R સ્ક્વેર લખો ને કાં તો અહીંયા કેપિટલ સ્મોલ r ના બદલે કેપિટલ R લખી નાખો તો રોના સ્વરૂપમાં શું આવશે? કેપિટલ આર રો અપોન 3 એપ્સિલોન. વિચ ઇઝ મેક્સિમમ. ઠીક છે? હા સર. તો આના પરથી જો આપણે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો, E વર્સિસ R નો, તો કેન્દ્રથી શરૂ કરી અને સપાટી સુધી તો શું થશે મિત્રો? ધીમે ધીમે ચાર ઈ ચલે છે મુજબ આર થી વધતું રહે. સપાટી સુધી તો શું થશે મિત્રો? ઈ ચલે છે આર થી વધશે. રેખીય રીતે વધે. ઈ ચલે છે R થી વધતું જાય. ઠીક છે મિત્રો? હા. અને પછી શું થશે મિત્રો? ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર થી ઘટશે. હવે એટલે ઈ ચલે છે 1 upon r સ્ક્વેર થી ઘટતું જાય. ઠીક છે? Is it okay friends? Yes, sir. અને મિત્રો સપાટી પર કેટલું હશે? મહત્તમ. PQ upon capital R. સપાટી પર એ મેક્સિમમ હશે. અને એ ઈ મેક્સિમમ કેટલું હશે સપાટી પર? રો કેપિટલ R upon 3 એપ્સિલોન નોટ અથવા KQ બાય કેપિટલ R સ્ક્વેર. ઠીક છે? શું આ થિયરી સમજમાં આવ્યું મિત્રો? આયા બાત સમજ में? સર આમાં કહી શકાય ને કે ગોળાની બહારના બિંદુ માટે કવચ એ બિંદુવત તરીકે વર્તે. કવચ નહીં, ગોળો. કવચ નહીં, ગોળો પોતે જ. ઠીક છે? ઓકે, મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ચલો કેસ 1. હવે જે પણ આપણે સૂત્ર તારવ્યું એના કન્ક્લુઝન લખી નાખીએ છીએ. ગોળાની અંદર અર્થાત R લેસ ધેન કેપિટલ R. તો ત્યાં આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું મિત્રો? શું મળ્યું? રોના સ્વરૂપમાં વિચારીએ તો રો R upon 3 એપ્સિલોન નોટ અને ક્યુના સ્વરૂપમાં વિચારીએ તો KQ upon R સ્ક્વેર જે હતું ને એને R વડે ગુણી અને R વડે ભાગી નાખવાનું. યાદ રહી જાય મિત્રો? KQ બાય R સ્ક્વેર માં R વડે ગુણીને R વડે ભાગવાનું, પણ છેદમાં કેપિટલ R રાખવાનો. ઠીક છે? તો that's why we can say E ચલે છે R over there. ઠીક છે? કેસ 2. ગોળાની બહાર R ગ્રેટર ધેન R માટે. તો એના માટે સૂત્ર શું હતું મિત્રો? બહારની સાઈડ તો રોના સ્વરૂપમાં લખીએ KQ upon
તો રો ના સ્વરૂપમાં રો આર ક્યુબ અપોન 3 એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર અને કાં તો પછી કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. ઠીક છે, અર્થાત ઈ ચલે છે શું આવશે 1 upon r square. ઓકે ફ્રેન્ડ્સ, ઠીક છે. હા સર. ચલો, અને એક્ઝેક્ટલી સપાટી માટે શું આવશે મિત્રો? સપાટીનો મતલબ આર બરાબર આર. તો એવા સંજોગોમાં મિત્રો શું આવશે રો કેપિટલ આર અપોન 3 એપ્સિલોન નોટ અથવા કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. ઠીક છે, એન્ડ વિચ ઇઝ મેક્સિમમ. maximum. Is it okay friends? અને આલેખ કેવો આવશે મિત્રો? તો આલેખ દોરીએ તો આપણને આલેખ આ રીતનો મળે. ઠીક છે, ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો મિત્રો, આ તમારું ચેપ્ટર અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ તો થયું થિયોરી વાઇઝ. આ એક થિયોરી એક્સ્ટ્રા મેં કરાવી છે, પણ તમારે પ્રિપેર કરવાની હે મિત્રો, કારણ કે ખૂબ જ સરસ મજાની થિયોરી છે, JEE નીટ વગેરેમાં પણ કામની છે. આ ઉપરાંત હું તમને અમુક કિસ્સાઓ શીખવાડું છું મિત્રો, જે JEE નીટ વગેરેમાં ખૂબ જ તમને કામ આવશે. વિદ્યુત ભારિત રિંગ, કોઈ વિદ્યુત ભારિત રિંગ હોય તો રિંગ વડે આ યાદ રાખવાના છે મિત્રો. મિત્રો ફરજિયાત પણ યાદ રાખવાના છે આ. તો માની લો કે આ કોઈ વિદ્યુત ભારિત રિંગ છે, તો આ રિંગ વડે રિંગની અક્ષ પર રિંગની અક્ષ પર ના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, રિંગની અક્ષ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, તો આ રિંગ છે, રિંગની અક્ષ પર ના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રિંગની અક્ષ પર x અંતરે, અને માની લો કે રિંગની જે ત્રિજ્યા છે ને એ આપણે માની લઈશું કે રિંગની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે, અને કેન્દ્રથી એના વિદ્યુત ભારિત રિંગ છે, ધારો કે x અક્ષ છે, અને આ વિદ્યુત ભારિત રિંગ છે, આમાં છે બધે વિદ્યુત ભાર છે એવું ધારી લઈએ આપણે. સમગ્ર રિંગ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ધરાવે, બધું થઈને આખા પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે ધારો કે. તો મિત્રો આના વડે એની અક્ષ પરના પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય ખબર છે? અક્ષ પર x અંતરે તો કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 અને ઇનટુ એક્સ, આ સૂત્ર વડે આપવામાં આવે છે. સાબિત કરી શકાય છે, આપણે સાબિતી વગર સ્વીકારીશું. ઠીક છે, અને સદિશ સ્વરૂપે લખું ને તો ઇનટુ આઈ કેપ, ધન વિદ્યુત ભાર હોય તો, અને ઋણ હોય તો શું આવશે મિત્રો? આ વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ રિંગ, એટલે કે એના કેન્દ્ર તરફની દિશામાં હોય તો માઇનસ આઈ કેપ આવે. ઠીક છે સર, આ ઉપર x એ ગુણાકારમાં જ છે ને? હા, ગુણાકારમાં જ છે. હા. તો યાદ રાખવા માટે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇનટુ એક્સ, બરાબર છે? એટલે આ રીતે છે. ઠીક છે, હા. ચલો વિચારો મિત્રો, તમે રિંગ થી બહુ દૂર વયા જાઓ, રિંગ થી અનંત અંતરે વયા જાઓ, તો રિંગ તમારા માટે શું બની જાય? બિંદુવત. બિંદુવત. તો સૂત્ર શું આવવું જોઈએ?
KQ by R square. જો x ઇઝ મચ ગ્રેટર ધેન r હોય તો લોજિક આપણું એવું કહે છે કે તો પછી આ બિંદ કેવું તો પછી આ રિંગ કેવી બની જાય? બિંદુવત બની જાય, હા કે ના? તો ભાઈ સૂત્ર શું આવવું જોઈએ? KQ by capital R square. ના, કેપિટલ આર તો ત્રિજ્યા છે, આપણે તો અંતરનો વર્ગ કરવો પડે ને. PQ by x square. હા તો લોજિક આપણને એવું કહે કે KQ by x સ્ક્વેર થવું જોઈએ, હા કે ના? હા તો થાય જ છે. જો r ને અવગણી નાખો, x ની સાપેક્ષ છેદમાંથી r ને x સ્ક્વેર ની સાપેક્ષ અવગણી નાખો તો છેદમાં x સ્ક્વેર ની 3/2 એટલે x ક્યુબ રહેશે અને અંશમાં x છે તો છેલ્લે જવાબ શું આવશે? KQ by x square. જો લોજિક સાથે મેળ પડી ગયો ને, લોજિક સાથે મેળ પડી ગયો, હા કે ના? હા હા. સર. ચલો ત્રીજું, રિંગના કેન્દ્ર પર. હવે તમે વિચાર કરો મિત્રો, થોડી લોજિકલી વિચારો કે માની લો કે કોઈ રિંગ છે, બરાબર? અને કોઈ રિંગ છે અને રિંગ વિદ્યુત ભારિત છે, બરાબર? તો અને તો કેન્દ્ર પર શું થાય? વિચારો તેની અસર શું થાય? બધા વિદ્યુત ભારો સામે આવશે તો એના કેન્દ્ર પર ઇફેક્ટિવલી વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? વિચારો તો જરાક. KQ upon R cube. અરે મારી વાત સાંભળો, બધા વિદ્યુત ભાર સામે આવે 0. તો આનું આમ જાય, આનું આમ જાય, આનું આમ જાય, અને સામે વાળો જે છે પાછો આમ નાખશે, આમ નાખશે. ખબર પડી? તો શું આમ લોજિકલી શું લાગે તમને? શું આન્સર આવવો જોઈએ? 0. 0 હોવું જોઈએ, હા કે ના? હમ હા, લોજિક સર. આપણને એવું કહે છે કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 હોવું જોઈએ. તો મેથેમેટિકલી વિચારીએ તો રિંગના કેન્દ્ર પર, તો કેન્દ્ર પર તો x બરાબર શું થઈ જશે કેન્દ્ર પરના બિંદુ માટે? R. અરે કેન્દ્ર માટે x બરાબર 0 થઈ જાય ને, કારણ કે x એ કેન્દ્રથી તો અંતર છે બિંદુનું. હમ તો આ બિંદુ જે બિંદુએ શોધવા માંગે એ બિંદુ કેન્દ્ર પર વયું જાય તો કેન્દ્રથી કેન્દ્રનું અંતર તો 0 થઈ જશે, હા કે ના? તો હા. મૂકો હા. સૂત્રમાં 0 મૂકો તો શું આવશે? 0. હા તો લોજિકલી એઝ વેલ એઝ મેથેમેટિકલી આન્સર 0 આવશે. ઠીક છે મિત્રો? હા હા. તો આ રિંગનો કિસ્સો ખબર પડ્યો મિત્રો? હા સર. હા સર. ચલો હજી એક કિસ્સો ભણાવું છું તમને, 8મો કિસ્સો. મજા આવે છે ને મિત્રો? હા સર. પરિમિત લંબાઈના સુરેખ વિતરણની અક્ષ પર, સુરેખ વિતરણની અક્ષ પર, અચ્છા બે કિસ્સા છે આમાં. પરિમિત લંબાઈના સુરેખ વિતરણ માટે, સુરેખ વિતરણ એમાં કેસ 1 અક્ષ પર, એટલે માની લો કે આ પરિમિત વિતરણ છે, એની લંબાઈ ધારો કે L છે. આ પરિમિત વિતરણની લંબાઈ ધારો કે L છે અને એની અક્ષ પર એના એક છેડાથી a અંતરે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ વિદ્યુત ભારિત વિતરણ છે, લંબાઈ L છે અને એનો કુલ વિદ્યુત ભાર વિતરણનો કેપિટલ Q છે. તો એના એક છેડાથી a અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, વિતરણની લંબાઈ L છે. તો મિત્રો બિંદુવત વિદ્યુત ભાર માટે સૂત્ર શું છે? KQ by R square. તો KQ by R સ્ક્વેર છે, હા કે ના? હા હા તો સર. R સ્ક્વેર ના બદલે R into R લખાય. હમ આ તો યાદ રાખવાની ટેકનિક કહું છું, સાબિતી તો અલગ જ છે, આ તો ખાલી યાદ રાખવાની ટેકનિક. KQ by R સ્ક્વેર એટલે R into R. તો R1 બરાબર પહેલું અંતર, પહેલા છેડાનું અંતર, અને R2 બરાબર બીજા છેડાનું અંતર. તો પહેલા છેડાનું અંતર શું આવશે A અને બીજા છેડાનું અને અંતર? L plus A. બસ, તો આ યાદ રાખવાની ટેકનિક થઈ. ખબર પડી? ટ્રીક થી યાદ રખાયું છે, ટ્રીક વાપરી છે. ખબર પડી મિત્રો? હા તો યાદ રહી જાય મિત્રો, પરિમિત લંબાઈના સુરેખ વિતરણથી એક છેડાથી a અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત થઈ શકે છે. હું સાબિત કરવા માંગતો નથી, સીધું તમને યાદ રખાવવા માંગુ છું. ચાલશે મિત્રો? ખબર પડ્યું?
હા હા સર સર એટલે યાદ રહી જાય કે ક્યુ અપોન અંતર ગુણ્યા અંતર, પહેલું અંતર ઇન્ટુ બીજું અંતર. ઠીક છે? हाँ इज इट सर ओके फ्रेंड्स? आया बात समझ में? હા સર ચલો, અને કેસ નંબર 2. લંબ અંતરે, એટલે માની લો કે આ પરિમિત લંબાઈનું સુરેખ વિતરણ છે અને તેના કોઈ પણ ત્યાંથી કોઈ પણ જગ્યાએ લંબ અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. તો આવા સંજોગોમાં તમારે શું કરવાનું ખબર છે? એક સાઈડનું અંત્ય બિંદુ કનેક્ટ કરો, બીજી સાઈડથી કનેક્ટ કરો. માની લો કે આ અંતર r છે અને આને θ1 નામ આપીએ, આને θ2 નામ આપીએ. તો આવા સંજોગોમાં જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ કંઈક આવું બનશે: k લેમ્બડા અપોન r sin θ1 પ્લસ sin θ2. જ્યાં લેમ્બડા એટલે આની રેખીય ઘનતા, લેમ્બડા એટલે આ સુરેખ વિતરણની રેખીય ઘનતા. ઠીક છે? અને r એટલે લંબ અંતર, sin θ1 પ્લસ sin θ2. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? સૂત્ર સીધું સ્વીકારવાનું છે. ઠીક છે? હા સર ચલો, હવે ટેમ્પરરી માની લો કે અનંત વિતરણ છે. ટેમ્પરરી એવું વિચારો કે અનંત વિતરણ છે, તો બંને સાઈડથી અનંત કરી નાખો તારને, તો θ1 ને θ2 માટે શું કહી શકાય? જરા જસ્ટ થિંક અબાઉટ ઇટ. જો અનંત છે એવું વિચારો તો θ1 ને θ2 ટેન્સ ટુ શું આવે જુઓ તો. બોલો, શું આવવું જોઈએ? 90 नेव 90. સાચી વાત છે. તો 90 મૂકો તો જરાક શું થાય જરા જુઓ તો. 90 મૂકી દો તો, બંને જગ્યાએથી 90 મૂકી દો તો શું આવે આન્સર જુઓ તો. 2k One. લેમ્બડા અપોન r તો શું અનંત, હા, તો શું અનંત વિતરણ માટે 2k લેમ્બડા બાય r હતું? હા અનંત સુરેખ વિતરણ માટે θ1 બરાબર θ2 બરાબર 90 થાય. તો એવા સંજોગોમાં E બરાબર શું થઈ જશે? 2k લેમ્બડા બાય r, જે સુસંગત છે. યાદ છે? એટલે એનો મતલબ એવો થયો કે આપણે જે સૂત્ર લખ્યું એ ભલે સીધું સ્વીકાર્યું છે, પણ એને ક્રોસ વેરીફાઈ કર્યું. આપણે એને ક્રોસ વેરીફાઈ કરી નાખ્યું. ઠીક છે? હા સર हाँ सर આયા મજા? હા ચલો, સર હજી એક વાત કરીએ. ઓકે, ચલો હવે એકદમ સરસ કેસ મિત્રો. 9મો કેસ. 7, 8 અને 9 બસ પતી ગયો મિત્રો. આ 9th કેસ. આ બધા જ વિદ્યુત ક્ષેત્રો છે ને, એને તમે q વડે ગુણી નાખો તો તમને શું મળી જાય? એને q વડે ગુણી નાખો તો તમને શું મળી જશે? मળી જાય. બોલો. બળ એક્ઝેક્ટલી, બળ મળી જાય. આ તો વિદ્યુત ભારિત ચાપ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો, આ પણ એક સરસ મજાની થિયરી જૂના સિલેબસની અંદર હતી, હવે નથી. પણ મિત્રો, બહુ સરસ મજાનો ટોપિક છે. એ આપણે યાદ રાખીશું. ભલે થિયરી નથી છતાં પણ યાદ રાખીશું. માની લો કે કોઈ વિદ્યુત ભારિત ચાપ છે, તો ચાપ હોય તો ડેફિનેટલી શું કરે? ખૂણો રચે. એટલે ખૂણો તો રચે, વાત સાચી. પણ વિદ્યુત ભારિત ચાપ છે, એટલે વિદ્યુત ભારિત છે એટલે ડેફિનેટલી શું કરે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર રચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને કરે. ઠીક છે? હા યસ ઓર નો?
માની લો કે આ જે ચાપ છે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. આ ચાપનો એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે એ થીટા છે. વિદ્યુત ભારિત ચાપ છે એની રેખીય ઘનતા લેમ્બડા છે, ત્રિજ્યા આર છે, અને એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો થીટા છે, ત્રિજ્યા આર છે. તો આ ચાપ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર માઇનસ કે લેમ્બડા બાય આર સાઇન થીટા આઈ કેપ પ્લસ 1 માઇનસ કોસ થીટા જે કેપ. આ સૂત્ર મિત્રો ખૂબ જ મહત્વની વાત છે. માઇનસ કે લેમ્બડા બાય આર સાઇન થીટા આઈ કેપ પ્લસ 1 માઇનસ કેસ થીટા જે કેપ. લોટ્સ ઓફ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર આમાંથી બહુ બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. થીટા બરાબર 30 ડિગ્રી હોઈ શકે, થીટા બરાબર 60 ડિગ્રી હોઈ શકે, 90 ડિગ્રી હોઈ શકે, 180, 270, 360 વગેરે અલગ અલગ ઘણા બધા કિસ્સાઓ બની શકે. આપણે એક કામ કરીએ, 4 કિસ્સાઓ લઈએ અહીંયા આગળ. કેસ 1 થીટા બરાબર 90 ડિગ્રી લઈએ. જો થીટા બરાબર 90 ડિગ્રી લઈએ મિત્રો, તો એનો મતલબ કે કેવું ચાપ કઈ રીતે ગોઠવા છે વિચારો. જો થીટા બરાબર 90 ડિગ્રી y લઈએ અક્ષને આપણે, સમમિત. તો ચાપ કંઈક આ રીતે બનશે. 90 ડિગ્રી જ છે, વાય અક્ષને સમમિત એવું તો ના બોલાય, પણ એવું બોલાય કે સાહેબ પ્રથમ ચરણમાં ચાપ બનશે આ રીતે. ઠીક છે? હા. યસ ઓર નો? યસ. અને આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે વિચારો તો. આ જે ચાપ છે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. માની લો કે થીટા બરાબર 90 ડિગ્રી છે, તો ફ્રેન્ડ્સ 90 ડિગ્રી માટે તમારી જે ચાપ છે ને એ કંઈક આવી મળશે. અને વિદ્યુત ભારિત ચાપ હોય તો વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટલી કઈ તરફ, એની એક્ઝેક્ટ સામે મળે. તો કયા ચરણમાં મળે વિદ્યુત ક્ષેત્ર? બંને. એટલે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ લોજિક આપણને એવું કહે છે કે કઈ દિશામાં હોવું જોઈએ આ વિદ્યુત ક્ષેત્ર? તો આ સાઈડ હોવું જોઈએ. ઠીક છે મિત્રો? સર હા એટલે ત્રિજ્યા. પેલી બાજુ બી ના હોઈ શકે. હોય ને, પણ એનો ઇફેક્ટિવ તમે વિચારો તો બધું આમ છેલ્લે આમ જ આવશે. બધું આમ તમે સબાચકોનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરશો ને તો ઇફેક્ટિવલી વિચારશો ને તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ આવશે. લોજિક એવું ક્યાં જ આવે, મેથેમેટિકલી જોઈ લઈએ તો વાપરો તો સૂત્ર વાપરો તો શું આવે જુઓ તો જરાક. ચલો સૂત્ર વાપરો. તો હવે આ કેસમાં ઈ બરાબર શું આવે? માઇનસ કે લેમ્બડા બાય આર. કરો તો સાઇન 90 એટલે શું આવશે? આઈ કેપ. 1 અને કોસ 90 0 થશે, હા પણ 1 માઇનસ કોસ થીટા છે ને, તો 1 તો રહેશે, માઇનસ જે કે હા માઇનસ જે કેપ. એટલે નહીં, 1 પ્લસ જે કેપ માઇનસ નહીં થાય. હા હા બરાબર છે. જો એટલે આમાં તમે જો બંને યામ નેગેટિવ જ આવે. આગળ માઇનસ એટલે બંને માઇનસ આઈ કેપ માઇનસ જે કેપ. ખબર પડી તમને? જો બંને યામ એક્ઝેક્ટ બંને યામ સમાન આવ્યા, નેગેટિવ આવ્યા. જો એટલે કયું ચરણ આવ્યું? ત્રીજું ચરણ. બીજું અને આનું તમે જો મૂલ્ય શોધો ને તો √2 કે લેમ્બડા બાય આર આવશે. ઠીક છે મિત્રો? હા. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે આ કેસ નંબર 2 છે ને એ તો બહુ બધી, 2 વખત JEE માં પૂછાઈ ગયો, એકવાર AIEEE માં પૂછાઈ ગયો, બહુ બધી જગ્યાએ પૂછાઈ ગયો. 180 ડિગ્રી વાળો કિસ્સો. એટલે વિચારો એટલે પ્રથમ અને દ્વિતીય ચરણ. હા, પ્રથમ અને બીજા ચરણમાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઋણ y દિશામાં. એક્ઝેક્ટલી. કોણ બોલા? જય ગજ્જર. એકદમ સાચી વાત. હા, તો આનું વિદ્યુત ક્ષેત્ર છે ને એક્ઝેક્ટ ઋણ y દિશામાં આવશે. કારણ કે આ પહેલા ચરણની ચાપ આ દિશામાં પેદા કરે. પહેલા ચરણની ચાપ છે ને ત્રીજા ચરણમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. બીજા ચરણની ચાપ જે છે ને એ ચોથા ચરણમાં વિદ્યુત ક્ષેત્ર, પણ એનું ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે? તો લોજિક આપણને ઋણ y દિશા કહે છે. આ સમજ પડી મિત્રો? ઋણ y દિશા ક્યાંથી આવી? હા
હવે લોજિકલી તો એ ઋણ y દિશામાં આવે છે, પણ મેથેમેટિકલી જોઈએ શું એ ખરેખર ઋણ y દિશામાં આવે છે, ચેક કરીએ આપણે. તો ચલો મૂકો કિંમત, 180 ડિગ્રી કિંમત મૂકો. મેં બાયોલોજી વાળા ના ખબર હોય તો કહી દઉં, sin 0 0 cos 0 1, sin 91 cos 90 0. sin 180 0 થાય, cos 180 -1 થાય, જો ના ખબર હોય તો. અને sin 270 -1 થાય, cos 270 0 થાય. ઠીક છે, ચલો 180 મૂકો. ચલો sin 180 શું આવશે? 0 તો 0 હે ને, અને cos 180 minus Minus. 1 માઇનસ 1 -1 એટલે શું થશે? 2j cap. 2j કેપ. એટલે શું આ સૂત્ર મિત્રો? -2k લેમ્બડા બાય r ઇન્ટુ જે કેપ આવ્યું. શું આ માઇનસ જે કેપ હા. દિશામાં આવી ગયું મિત્રો? જુઓ તો. હા હા અને આનું મૂલ્ય એક્ઝેક્ટ કેટલું હશે? તો 2k લેમ્બડા બાય r. અનંત લંબાઈ માટે જે જેવું છે એવું જ, પણ આ તો r ત્રિજ્યા છે, હા, કે અંતર નથી આ. ઠીક છે, હા આયા બાત સમજ में? યસ. તો મિત્રો this is the second case. ઠીક છે, હા સર. ચલો. સર આ વિદ્યુત ચાપ 360 ખૂણા બનાવતો હોય તો એ ગોળીય કવચ બની જાય ને? કવચ ના કહેવાય, આ રિંગ કહેવાય. હા રિંગ બની જાય. કવચ ના. અને શું આવે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર? શું આવે તમને શું લાગે? શું આન્સર આવવો જોઈએ? રિંગ માટે કેન્દ્ર પર શું આવવો જોઈએ આન્સર? 0. 0. 0 આવવું જોઈએ, હા કે ના? ઠીક છે, હા તો જોઈએ આપણે. ચલો ને કેસ નંબર, હવે કેસ નંબર 3 લઈએ. તો એમાં થીટા બરાબર શું મિત્રો? 270 રાખીશું. કેસ નંબર 3 માં થીટા બરાબર 270 રાખીએ તો તમને શું લાગે શું આવવું જોઈએ આન્સર 270 માટે? શું લાગે તમને? વિદ્યુત 270 ક્ષેત્રની રેખાઓ ચોથા ચોથા ચરણ. હા 270 એટલે આવું થશે. હા આમાં શું થાય ખબર છે? ઓલું પહેલા ચરણ અને ત્રીજા ચરણનું છે ને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસરો નાબૂદ કરી દે. નાબૂદ કરે. એટલે એક્ઝેક્ટલી કોનું બાકી રહેશે? બીજા ચરણ એ ચોથા ચરણ. અને બીજા ચરણનું, અને કઈ દિશામાં આવશે વિદ્યુત ક્ષેત્ર? બીજા ચરણનું બાકી રહે એટલે ચોથા ચરણમાં આવશે. અને કેટલો જવાબ કેટલો આવવો જોઈએ? એક્ઝેક્ટ કેટલા મૂલ્યનો હશે આ વિદ્યુત ક્ષેત્ર? એનું મૂલ્ય કેટલું હશે એક્ઝેક્ટ? કેટલું હશે વિચારો? તો આની જેવું જ થાય ને, પહેલા કેસ કરતા નંબર 1 જેટલું થવું જોઈએ ને. કારણ કે આમાં શું છે, હા. જો પહેલું અને ત્રીજું નાબૂદ થઈ ગયું એટલે ખાલી બીજા ચરણની ચાપ બાકી રહે. તો હા એ તો એક્ઝેક્ટલી કેસ 1 જેવું જ થયું ને. તો પછી ખાલી દિશા બદલાઈ જાય, બાકી મૂલ્ય તો કેસ 1 જેટલું જ થશે ને. હા મૂલ્ય સમાન છે. જોઈએ આપણે. ચલો લેટ અસ સી. કરો, મૂકો 270 મૂકો. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? મૂકો તો 270. sin 270 શું આવે? -1 એટલે માઇનસ આઈ કેપ. માઇનસ આઈ કેપ. અને cos 270 0 એટલે પ્લસ જે કેપ. ઠીક છે, હા તો મિત્રો આમાં જો x આમ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ આવ્યો? પોઝિટિવ આવે. માઇનસ માઇનસ પ્લસ, અને y આમ નેગેટિવ. એટલે ચોથું ચરણ થઈ ગયું. ચોથું ચરણ, ફોર્થ હા. ચરણ થઈ ગયું. હમ. અને મૂલ્ય કેટલું આવશે મિત્રો? તો i કેપ પ્લસ જે કેપ નું મૂલ્ય તો √2 જ થાય. તો √2 k લેમ્બડા બાય r. ઠીક છે મિત્રો, હા હા સર. ચલો હવે કેસ નંબર 3 વિચારો, 4 વિચારો. થીટા બરાબર શું કરશું મિત્રો હવે આપણે? 360 360. એટલે 360 ડિગ્રી એટલે એનો મતલબ શું થયો? આખે આખું આખી વર્તુળ. વર્તુળ પર. વિદ્યુત ભારિત રિંગ થઈ ગઈ. તો વિદ્યુત ભારિત રિંગ થઈ જશે. અને એના કેન્દ્ર પર હમ શૂન્ય એટલે થાય આપણે આ વિદ્યુત ક્ષેત્ર. બધા જ શૂન્ય. વિદ્યુત ક્ષેત્ર છે ને વડે, અહીંયા થોડું લખવામાં મિસ્ટેક છે, વડે
વડે ક્યાં આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચાપ વડે તેના આ બધા જ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં શોધી રહ્યા છીએ આપણે કેન્દ્ર હા તો વિદ્યુત ભારિત ચાપ વડે બરાબર છે વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં આગળ કેન્દ્ર પાસે તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર ઠીક છે હા સર એક ડાઉટ છે. 1 મિનિટ ઉપર હો. હવે કેસ નંબર 4 તો કેસ નંબર 4 માં 360 ડિગ્રી લઈ લઈએ તો 360 ડિગ્રી એટલે એનો મતલબ શું થયો તો ભાઈ આખી રિંગ થઈ જશે તો આખી રિંગ વિચારો તો લોજિક તો આપણને એવું કહે છે ભાઈ કેન્દ્ર પર સૂત્ર શૂન્ય આવવું જોઈએ તો શું ખરેખર શૂન્ય આવે છે ચેક કરી ચાલો મૂકો 360 ડિગ્રી મૂકો તો ત્યાં આગળ સૂત્રમાં કિંમત મૂકો 360 ડિગ્રી મૂકો અહીંયા 360 0 થાય કોસ 360 1 થાય 1 થાય એટલે 0 આવી ગયા પ્લસ 0 થઈ 0 ગયા હા sin 360 0 થાય અને cos 360 એ 1 થઈ જાય તો મૂકો 0 1 1 0 થશે એટલે શું આવશે મિત્રો 0 0 તો લોજિકલી અને મેથેમેટિકલી સાબિત થઈ ગયું સાબિત થાય છે તો શું મિત્રો આ બધા કિસ્સાઓ તમને સમજમાં આવ્યા હા સર તો વિદ્યુત ક્ષેત્રના ટોટલ કેટલા કિસ્સાઓ લીધા આપણે મિત્રો 9 કિસ્સાઓ લીધા 9 એમાં છેલ્લા 3 કિસ્સાઓ છે ને JEE નીટ માટે ખૂબ જ મહત્વના જે સાબિત કર્યા નથી આપણે ઠીક છે હા ચલો બોલો શું કહેવા માંગો છો વિશ્વ સર આ જે ત્રીજો કિસ્સો હતો એમાં એમ જોવા જઈએ તો આઈ કેપ એટલે એક્સ એ પ્લસ ના આવે હા તો પ્લસ જ આવ્યું છે ને તો ક્યાં વાંધો છે તો પ્લસ જ છે જો તો પ્લસ તો છે ત્રીજા કિસ્સામાં અરે આગળનું માઇનસ ઘટકમાં હા તો ઘટક પાડો ને હા તો આગળનું માઇનસ છે જ ને જો માઇનસ માઇનસ પ્લસ એટલે ખબર પડી મિત્રો હા એટલે તમે ધ્યાનથી દેખો ઘટકો પાડો ત્રીજા કિસ્સામાં જો બતાવું તમને ઘટકો આ વિદ્યુત ક્ષેત્ર x ઘટક ધન y ઘટક ઋણ તો થાય જ છે ને જો ઠીક છે હા સર અમે માઇનસ સાચો હા ઓકે સર આ બધા કિસ્સા તો આપણે ધન વિદ્યુત ભારિત માટે ધાર્યા ને હા બધું જ ધન વિદ્યુત ભાર માટે એકદમ સાચી વાત પણ ના આમ તો ચાલે વાંધો નહીં આવે પૂછો ક્યું બધા માટે સાચું પૂછો ક્યું બધા કારણ કે જો ઋણ વિદ્યુત ભાર હોય ને તો લેમડા કેવો બની જશે લેમડામાં તમે કિંમત લેમડા બરાબર તો ક્યુ બાય એલ જ છે એટલે લેમડાની કિંમત તમે કિંમતો મૂકવા જશો તો લેમડાની કિંમત તમને કેવી મળશે ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા બધા એક સૂત્રમાં લેમડા પોતે નેગેટિવ બનશે હા તો પોતે તો આખું આગળ જે છે એના બધા ચિત્ર બદલાઈ જશે ઊંધું થઈ જશે ઠીક છે હા બરાબર એટલે ઋણ વિદ્યુત ભાર માટે પણ સાચું પણ લેમડા શોધતી વખતે વિદ્યુત ભારને સંજ્ઞા સાથે મૂકો તો દિશા બદલાઈ જશે ઓટોમેટિકલી ઠીક છે હા ચલો તો શું મિત્રો તમને આજનો લેક્ચર સમજમાં આવ્યો હા સર હવે થોડાક દાખલાઓ ગણીએ મિત્રો આજના લેક્ચરમાં તમને સાચું કહું તો એક પણ થિયરી એવી નથી કે જે તમને બોર્ડમાં પૂછાવાની છે પણ એવું બધી જ વસ્તુ એવી છે કે જે JEE નીટ માટે ખૂબ જ મહત્વની છે ઠીક છે અને આજે મેં તમને આખું કન્ક્લુઝન પણ લખી આપ્યું જો પહેલા 3 પેજની અંદર આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય જો બધા જ વિદ્યુત ક્ષેત્ર વાળો જેટલો પાર્ટ છે ને બધું રિવાઇઝ થાય જો બિંદુવત ડાયપોલ અનંત વિસ્તારનું સુરેખ વિતરણ પૃષ્ઠ વિતરણ કવચ નક્કર ગોળો રિંગ પરિમિત તાર અને ચાપ ખબર પડી મિત્રો હા તો બહુ સરસ કહી શકાય એવી વાત આપણે કરી આજે થોડાક દાખલાઓ આપણે બંને વિચારવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણમાં મિત્રો આપણે 1 થી 10 ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યા છે આ કે ના 1 થી 12 ઉદાહરણ પતી ગયા છે યસ ઓર નો હા
ચલો ઉદાહરણના Yes, 1 થી 12 પતી ગયા છે. હવે સ્વાધ્યાયના દાખલાઓમાં લાઈનસર દેખીએ આપણે તો ક્યાં અટક્યા છીએ જરાક જોઈએ. ओके लाइनसर देखिए तो સ્વાધ્યાયના બોલો તો 1 થી 5 માં ક્યાં અટક્યા છીએ આપણે સ્વાધ્યાયના દાખલા જોવાનું માંડો ને એક પછી એક ક્યાં સુધી પહોંચ્યા છીએ 3 સુધી છે. 3 સુધી થયા છે 4 થી બાકી છે પાછળ તો 11 12 ને બધા થયેલા છે. અચ્છા 4 અને 5 છે ને જાતે આપું છું 4 અને 5 વાંચજો તમે ઠીક છે. ચલો છઠ્ઠો પ્રશ્ન જો તો છઠ્ઠામાં કઈ કરવાની જરૂર લાગે જો તો તમે વિચારો ખાલી. ચલો છઠ્ઠો પ્રશ્ન તમારા મોબાઈલની છે તમારી સામે મોબાઈલ સમક્ષ છે હા અહીંયા -5 છે ને સામે પણ -5 છે તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પોતાના તરફ હોય તો ડી ને કારણે વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ ડી અને બી ને કારણે ટુવર્ડ્સ ધ બી હશે અને કમ વખત સરખું હશે 5 ને કારણે હા હા સરખું જ. અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે તો આનું ધન વિદ્યુતભારને કારણે સી થી બહાર નીકળે એટલે સી તરફથી બહાર નીકળે અને એ માંથી પણ બહાર નીકળશે ઠીક છે અને એ પણ સરખું હશે હા તો બધા ચારે ચાર વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસરો નાબૂદ નાબૂદ કરશે. કરી નાબૂદ પછી અહીંયા કેટલો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર કેટલો આવશે 0 શૂન્ય. ત્યાં કોઈ વિદ્યુતભાર રાખીએ વિદ્યુતભાર ક્યુ રાખીએ તો બળ કેટલું લાગશે ત્યાં 0 કોઈ હા તો F = આપણને ખબર જ છે કે QE બળ લાગે પણ એ તો શું છે 0 છે એટલે તો બળ 0 પણ 0 લાગશે. તો શું મિત્રો આ દાખલો ગણવાની જરૂર લાગે છે ના ના આખો દાખલો એ જ છે. હા એ જ છે એટલે આમાં લખ્યું છે 1 2 3 4 એટલે બધું સમજાયું છે 1 ને કારણે 2 ને કારણે પછી કીધું હશે કે 1 અને 2 એકબીજાની અસરો નાબૂદ કરે સામે છે ઓપોઝિટ ડિરેક્શનમાં છે પછી 3 ને કારણે 4 ને કારણે અને 3 ને 4 એકબીજાની અસરો નાબૂદ કરે એટલે એમ કરતા કરતા છેલ્લે બળ શૂન્ય સાબિત કર્યું છે. સમજ પડ્યું જો હા. પહેલા 1 હા, ને સર. કારણે બળ શોધ્યું છે જો કઈ દિશામાં છે લખ્યું છે પછી 2 ને કારણે બળ શોધ્યું છે અને પછી કીધું કે ભાઈ 1 અને 2 તો એકબીજાની અસરો નાબૂદ કરશે કારણ કે ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે પહેલા 1 2 ની વાત કરી પછી એ જ પ્રમાણે કોની વાત કરશો 3 4 ની અને એ બધી નાબૂદ થઈ જાય એટલે કુલ બળ શું આવશે શૂન્ય ઠીક છે આયા બાત સમજ में હા चलो 7वां क्वेश्चन जाते હા. આપું છું 7th क्वेश्चन जाते આપું છું થિયરી બેસ્ડ છે 7મો જાતે આપું છું ઠીક છે ચલો હવે ક્વેશ્ચન નંબર 8 જોઈએ આપણે એક દાખલો ગણીએ 8મો ક્વેશ્ચન શું મિત્રો તમને ક્વેશ્ચન નંબર 8 દેખાય છે રકમ એની હા સર હા સર શું લખ્યું જો બે બિંદુવત વિદ્યુત ભારો છે એક છે ને એ 3 માઇક્રોકુલમ છે અને બીજો -3 માઇક્રોકુલમ છે તો એક રીતે તો આ ડાયપોલની જ વાત થઈ હા કે ના હા હા સર યસ ઓર નો હા તો શું પૂછ્યું છે હાઉ સિમ્પલ ક્વેશ્ચન છે આ એ પાસે પ્લસ ક્યુ છે અને બી પાસે માઇનસ ક્યુ છે ઠીક છે અને મારે શું શોધવાનું છે તો એ બી ના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો એ ને કારણે ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય એટલે બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં એક જ દિશામાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે એ ને કારણે પ્લસ બી ને કારણે લખી નાખું મિત્રો હા એને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું તો ભાઈ કે ક્યુ બાય અંતરનો વધારો કે અંતર r છે જે r બરાબર શું આવશે મિત્રો ઠીક છે હા એ અને બી હા વચ્ચેનું અંતર એ અને બી વચ્ચેનું અંતર છે ને 20 સેન્ટીમીટર છે તો એ થી અને બી થી મધ્ય બિંદુનું અંતર 10 થશે 10 હા હા
અને ગુણ્યા 2 લખી નાખું તો ચાલશે? હા હા. કારણ કે બધા હા, બંને હા. સરખા જ હશે. તો 9 × 10⁹ વિદ્યુતભાર 3 માઇક્રોકુલમ્બ ગુણ્યા 2 ને અંતર 10 સેન્ટીમીટર એટલે 0.1 નો વર્ગ. 0.1 એટલે 10 ની -1 ઘાત થાય. 10 ની -1 નો વર્ગ એટલે 10 ની -2 ઘાત થશે. ઠીક છે. હા. હા 3 દુ 6 6 9 54. 54 ગુણ્યા 10 ની -8 ને 1 એટલે 10 ની 1 ઘાત એટલે 540 આવશે આન્સર ન્યૂટન પ્રતિ કુલમ્બ. ચલો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. કઈ દિશામાં? A થી B. તરફ. ચલો એટલે પહેલો ક્વેશ્ચન નો આન્સર મળી ગયો. વિદ્યુત ક્ષેત્ર શોધવાનો. અને બીજો ક્વેશ્ચન શું છે? હવે આ બિંદુ પાસે કોઈ ક્યુ વિદ્યુતભાર મૂકી દઈએ તો બળ સર. કેટલું લાગશે? હા બોલો. સર 540 ના આવે ને કેમ કે -2 ઉપર જઈને +2 થઈ જાય એટલે 5 હા ઘાત વધશે ને. સાચી ગુણ્યા વાત 10 છે. ઘાત. એકદમ સત્ય વચન. એટલે આ 9 ને 2 11 11 માંથી 6 તો 5 ઘાત એટલે 54 ગુણ્યા 5 એટલે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત. ઠીક છે. હજી એક વાર જોઈ હા. લેવા દો. 9 ને 2 11 11 માંથી 6 જાય એટલે હા 5 જાય સર. 5 ને 1 6 બરાબર છે. પરફેક્ટ છે. ઠીક છે. હા હા. હા સર. તો હવે બરાબર છે મિત્રો. હા સર. ચલો હવે બળ શોધવાનું છે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું તો બળ ઇઝ ઇક્વલ્સ ટુ QE થાય. કેપિટલ QE અને કેપિટલ Q કેટલો આપ્યો છે? 1.5 ગુણ્યા 10 ની -9. અને ગુણ્યા 5.4 10 ની 6 ઘાત કરો. 5.4 ગુણ્યા 3 દૂતીયાંશ થઈ જાય તો 27 તેરી 51 નહીં 5.4 3 દૂતીયાંશ 27 તેરી 81 એટલે 8.1 ગુણ્યા 10 ની -3 ઘાત. 3 ઘાત મીટર આવે છે મિત્રો આન્સર. હા. ઠીક હા છે. આવડેબલ છે મિત્રો. અને એ પણ કઈ હા. દિશામાં આવશે? જો ધન A વિદ્યુતભાર થી B હોય ને તરફ. ધન વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે અને ઋણ વિદ્યુતભાર હોત ને તો માઇનસ થઈ જાત તો B થી A તરફ થઈ જાત. ઠીક છે. હા. આયા બાત સમજ में? હા સર. તો એડિશન કર્યું છે. ઠીક છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? અને આમાં છે ને યસ. આઈ કેપ એટલે મેં છે ને દિશા માટે ધન x ના બદલે A થી B એવું લખ્યું છે. જ્યારે અહીંયા આગળ આઈ કેપ લખ્યું છે. ચાલશે મિત્રો? હા. A હા. થી B તરફ એટલે આઈ કેપ થયું ને ધન x દિશા થઈને જો એ લોકો જે પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે. ઠીક છે. હા. હા તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. મહેરબાની કરીને આજના લેક્ચર ખૂબ જ મહત્વનો તમારા JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. મિત્રો ખૂબ જ સરસ મજાની વાત કરી છે આજે. તો મહેરબાની કરીને આજના લેક્ચરના જેટલા વિદ્યુત ક્ષેત્ર છે એને શાંતિથી સમજજો, એને યાદ રાખી લેજો અને એને મેમરાઇઝ કરી એટલે એને હવે એપ્લિકેશન્સ તમને એની આવડવી જોઈએ હવેથી. ઓકે સર આ શુક્રવાર કા ચેપ્ટરની લાઈવ એક્ઝામ? શુક્રવારે ચેપ્ટર નંબર 15 જેટલું ચાલ્યું એની એક્ઝામ હશે. ઓકે હા સર. ઓકે. અને મિત્રો